હર હર મહાદેવ મિત્રો, જય રવરાય રવેજી। તો આજે ફાઇનલી 9મી વાર અમે આવી ગયા અહીં રવરાય માતાજીના દર્શન કરવા। પણ આજે હું એકલો નથી આવ્યો, અમારા ભેગે આવ્યો છે હરશિવનાથ બાપુ। હાલો એમની મુલાકાત લઈ, કારણ કે હું તો હોન્ડા લઈને આવ્યો હું અમને લેવા સ્પેશિયલ। હરશિવ આવ્યો છે હાલીને, નહીં હરશિવ? કેટલે સુધી હાલીને આવ્યો? 5 કિલોમીટર। ઓહો હો, પૂરું કામ કર્યું જો, હાલી હાલીને બચારો ભૂખ્યો થયો છે। હવે અમે અહીંયાની વાટ જોઈ જાય, હાલીને આવે છે મોટા પેસેન્જર, ત્યાં સુધી હરશિવ નાસ્તો કરશે અને ત્યાં પછી અમે જા હું લસપટી ખાવા। નહીં ગરમ ન થાય, પ્લાસ્ટિક છે। કોનો વજન વધારે જોઈ જઈ। બેઠ ગઈ શું કરું? પકડ જાવ ને આવી હેઠો। અને બીવા ના હોય એમાં લસપટી ખાવ, લસપટી હાલ ચા ગલું તેમાં હાલ। બરાબર છે પટેલ। હર્ષિવે લઈ લીધો માથાનો મોટો બોટલ। એકલો પી જઈશ? દેવી તો જોશે જ ને। ખોલો પડીકા ખોલો, ભૂખ લાગી છે। નિયર શું લાગી છે? મિત્રો અમે આવી ગયા અહીં ઘરે, અને હર્ષિવ માટે એક નવો અટિંગ બ્રાન્ડ ખટાડો છોડાયો છે। કારણ કે હર્ષિવ કહે કે હવે આપણે કાંઈ નથી કરવું, ખાલી ખટારો આંકો હોય પૈસા કમાવા છે। તો જુઓ તમે હર્ષિવનો ખટારો। કોંગ્રેચ્યુલેશન। શું કરવાનું હોય ખટારો લઈને? આમાં દૂર ભરીને યાર ઢગલો કરવાનો। પછી બીજું શું કરવાનું? બીજું સિમેન્ટ લઈને પછી રસ્તો બનાવવાનો। આ ખટારો વાગીને પૈસા કમાવાના? સિંગાર પાકીટમાં રાખવાનું। આ ઢગલો પછી બીજી વાર આમાં ભરવાનો, પછી હું આમ રસ્તો બનાવશું ઉપરવાળો, પછી ગાડી હાટું કોઈને ઘર બનાવવું હોય ને તો ગજ્યા હું લઈ આવીશ મારા તરફથી આ ખટારામાં।